તો કેમ છો? હું છું મેઘા એન્ડ વેલકમ ટુ માય ચેનલ મેઘાસ વ્લોગ. આજે હું થઈ ગઈ છું રેડી અને આજે મારો ભાઈ અપલખણો. અમે લોકો જાય છીએ ભવનાથના મેળામાં. તો પહેલી વાર જાઉં છું ભવનાથના મેળામાં, આની પહેલાં ક્યારેય ગઈ નથી. તો તમારા લોકોની સાથે પણ મારો અનુભવ શેર કરું છું. જે લોકો જૂનાગઢમાં રહે છે એ લોકોને તો ખબર જ હશે કે ભવનાથના મેળાનું કેટલું મહત્ત્વ હોય છે, પણ હું ક્યારેય ગઈ નથી. આજે જાઉં છું પહેલી વાર. પહોંચી ગયા છીએ ગિરનાર દરવાજે, પણ ત્યાંથી એન્ટ્રી નહોતી. મજેવડી દરવાજા સાઈડથી એન્ટ્રી હતી, તો ત્યાંથી જવાનું છે, કારણ કે મેળો છે એટલે ટ્રાફિક ફૂલ થઈ જાય, એટલે ત્યાંથી ખાલી જવા માટે જ એન્ટ્રી હતી, આવવા માટે અહીંયાથી હતું. પછી અમે લોકો ભવનાથ પહોંચી ગયા, પણ એક સારું હતું કે અમે લોકો થોડા લેટ નીકળ્યા હતા, એટલા માટે ટ્રાફિક થોડુંક ઓછું હતું અને અમે લોકો અંદર સુધી ગાડી લઈ જઈ શક્યા. બાકી તમે જો બીજા ત્રીજા દિવસે આવો છો અને થોડા વહેલા આવો છો તો તમે અંદર સુધી ગાડી નહીં લઈ જઈ શકો, કારણ કે ટ્રાફિક જ એટલું હોય છે. તમારે ગેટ પાસે જ ક્યાંય પણ ગાડી રાખવી પડે અને ત્યાંથી તમારે ચાલીને આવવું પડે છે અહીંયા સુધી. પણ અમે લોકો થોડા આગળ સુધી ગાડી લઈ જઈ શક્યા હતા. અને હું તમને શિવરાત્રિ વિશે થોડું કહું તો મહાશિવરાત્રિ હિન્દુનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13ની રાત્રે અથવા 14ના દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુઓ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે. કેટલાક લોકો આખો દિવસ અને રાત્રિ ઉપવાસ કરે છે. શિવલિંગને પાણી અને બીલીપત્ર ચડાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે. અને આપણા જૂનાગઢની આ ભવનાથની પાવન ધરતીમાં પણ આખા ભારત વર્ષમાંથી સાધુ સંતો આવે છે અને ધૂણી ધખાવીને બેસે છે. અને આ સમય પર તમે ભવનાથની આ પાવન ધરતી પર આવો એટલે તમને બસ એક જ નાદ સંભળાય છે, હર હર મહાદેવ, હર હર મહાદેવ. એટલે હું તમને બસ એ જ કહું છું કે એકવાર તમે જૂનાગઢની ભવનાથનો આ શિવરાત્રિનો મેળો કરો, તમને લોકોને પણ એવું જ ફીલ થશે કે બસ અહીંયાના કણ કણમાં તમને બસ એક જ અવાજ સંભળાશે, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને એટલી પવિત્ર બધી વસ્તુ લાગશે. આટલું ટ્રાફિક હતું, આટલા લોકો હતા, પણ તમને જરા પણ એવું નહીં લાગે કે હું આ કઈ જગ્યાએ આવી ગયો છું ને અહીંયા શું કહેવાય કે બીક લાગે છે કે એવું કંઈ. મને ખુદને જ બીક લાગતી હતી અહીંયા આવ્યા પહેલાં કે ત્યાં શું હશે, કેટલા બધા લોકો હોય છે, ઘણા ઝઘડા થતા હોય છે, પોલીસ હોય છે, કેટલા બધા ધક્કામુક્કી થાય છે. એટલે મને ખુદને જ બીક લાગતી કે હું ત્યાં જઈશ ને કંઈ ઝઘડો થશે તો હું શું કરીશ, મને તો બીક લાગે છે. પણ હું જ્યારે ત્યાં ગઈ, મેં અનુભવ કર્યો, ત્યારે મને ખબર પડી કે બહુ જ મજા આવે છે. આટલા બધા લોકો હોય છે પણ મજા બહુ જ આવે છે. અહીંયા જાજી રાઇડ્સ ને એ બધું પણ બહુ જ સારું હતું. સામાન્ય લોકોની સાથે અહીં સાધુ સંતોનો પણ જમાવડો જોવા મળે છે. મહાવદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી 5 દિવસના અહીં મેળાની શરૂઆત થાય છે. ત્યારે આજના આ વિશેષ દિવસે દાદાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જૂનાગઢ ભવનાથ પહોંચે છે. અને મેળામાં કિન્નર અખાડામાં ઉજ્જૈનના મહામંડલેશ્વર પવિત્રામાય પણ પહોંચ્યા હતા.
અને આ છે ભવનાથ મહાદેવનું મંદિર. તો ચાલો હું તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવું. અને આ છે મુરગીકુંડ. મુરગીકુંડ વિશે હું તમને થોડું કહું ને તો ભવનાથના મેળામાં શિવરાત્રિના દિવસે મધ્યરાત્રિના જે દિગંબર સાધુઓ હોય છે એ અંક કસરત, તલવારબાજી, લાઠી દાવ સહિતના દાવ કરે છે. બાદ રવાડી મુરગીકુંડે પહોંચે છે. મુરગીકુંડમાં શાહી સ્નાન કરશે. શાહી સ્નાન કર્યા બાદ મેળો પૂર્ણ થાય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જે દિગંબર સાધુઓની જે રવાડી હોય છે ને તેમાં સાક્ષાત મહાદેવ પણ આવે છે. અને જેટલા પણ સાધુઓ અહીંયા શાહી સ્નાન કરે છે ને એમાંથી એક સાધુ એવા હોય છે કે જે સ્નાન કરી અને પાછા નથી આવતા. પછી અમે લોકોએ ફોટા પાડી લીધા અને આ અમારી વાસળી વગાડે છે જો. હજી અમે લોકો દર્શન કરી અને પાછા નીકળી ગયા. હજી કેટલા સાધુઓ આવીને અહીંયા ભગવાન શિવની આરાધના કરે છે, પૂજા કરે છે. જેટલા દિવસ મેળો હોય છે એટલો ટાઈમે ધૂળી દખાવીને બેસે છે. અને આ મેળામાં સારા એવા લોકગાયક પણ આવે છે અને ડાયરો પણ હોય છે. પણ અમે લોકો થોડા લેટ આવ્યા હતા એટલા માટે બધું પૂરું થઈ ગયું હતું. ટ્રાફિક પણ એટલું જ હતું. અત્યારે લગભગ રાતના 1 વાગ્યો હતો પણ ત્યારે એટલું ટ્રાફિક હતું. આખી રાત મેળો ચાલુ હોય છે. એવું નથી હોતું કે જૂનાગઢની પબ્લિક હોય છે, આજુબાજુના ગામડાની પબ્લિક હોય છે, બહારથી લોકો આવે છે, બીજા રાજ્યમાંથી લોકો આવે છે, સ્પેશિયલી મેળો કરવા માટે જ આવે છે. પછી અમને ઓળખીતા લોકો મળી ગયા. અમે લોકો થોડીક વાતો કરી લીધી. પાછા નીકળી ગયા અમે લોકો ઘરે જવા માટે. અહીંયા ઘણા લોકો ઉતારો પણ રાખે છે. ઉતારો એટલે કે ત્યાં જમવાનું, પ્રસાદી એ બધું સાવ નિઃશુલ્ક હોય છે. પછી અમે થોડી ખરીદી કરી. પછી મારે આને વસ્તુ નહોતી લઈ દેવી તો પણ એ મને ધરાડ લઈ જતી હતી કે દીદી તું લઈ જ દે મને. અહીંયા ભોજનની સાથે સાથે ભજન પણ એટલા જ ચાલતા હોય છે. પછી અહીંયા એક પ્રોગ્રામ ચાલતો તો ત્યાં ગયા અમે.
અપાવી દીધી ને નરેશ કનોડિયાની યાદ. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને હવે અમે લોકો જાય છીએ ઘરે. બહુ લેટ થઈ ગયું હતું અને ચાલીને થાકી પણ ગયા હતા. પણ એક સારું હતું કે અમે લોકો થોડા અંદર સુધી ગાડી લઈને આવી શક્યા હતા, બાકી તો અમારે કેટલું હાલવું પડત અને હજી આનાથી પણ જાજુ લેટ થઈ જતું. હજી કેટલા લોકો ચાલીને જાય છે જો. પછી સિંગ સોડા પીધી, इसका मुंह देखो. અને મારી બેનનો ફોન પડી ગયો અને ફોન તૂટી ગયો. ઘરે આવી અને ભૂખ લાગી તો બટર તો હતું ને, માખણ હતું, તો બ્રેડ ને માખણ અમે લોકોએ ખાવાની ટ્રાય કરી, પણ માખણ એટલું શું કહે કે હાર્ડ હતું ને કે જે તૂટતું જ નહોતું મારાથી. સો આવી જ રીતના પાછા મળશું. ત્યાં સુધી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.